હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ ક્વીન જાનવી. તમે એક નવી રીતથી શાક ટ્રાય કરીએ. ચાલો આપણે સૌથી પહેલાં તેની રેસીપી જોઈએ. સૌથી પહેલાં તો આપણે એક લોયામાં તેલ ગરમ મૂકીશું અને તેલ ગરમ તેમાં જીરું એડ કરીશું, ત્યારબાદ હિંગ એડ કરીશું, ત્યારબાદ ભીંડા આપણે આવી રીતના કટકી કરી અને તેને સુધારી અને ઝીણો ઝીણો એકદમ સરસ ચોખ્ખો કરીને આપણે એડ કરીશું. ત્યારબાદ તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, હળદર પાવડર એડ કરીશું, મિક્સર જારમાં ટમેટું એડ કરીશું, મરચું એડ કરીશું, ત્યારબાદ લસણ અને જીરું એડ કરી અને એકદમ સરસ પ્યોરી બનાવી લઈશું. ત્યારબાદ આપણે ચણાનો લોટ લઈશું, ત્યારબાદ તેમાં આપણે મીઠું અને હળદર પાવડર એડ કરી દઈશું, ચટણી પાવડર એડ કરીશું, ધાણા જીરું પાવડર એડ કરીશું. ત્યારબાદ ભીંડો એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. થોડી વાર ચડવા દઈશું. ત્યારબાદ આપણે લોયામાં થાળી મૂકી અને તેલમાં તેલ ગ્રીસ કરીશું. ત્યારબાદ આપણે જે ચણાનો લોટ હતો તેમાં આપણે પાણી એડ કરીશું અને એકદમ સરસ રીતે બધું મિક્સ કરી દઈશું. એકદમ સરસ તમે જોઈ શકો છો કેટલો સરસ બેટર તૈયાર થઈ ગયું છે. હવે આપણે જે થાળી મૂકી હતી તેમાં આપણે એડ કરીશું બેટર. હવે આપણે એને ઢાંકી દઈશું. ભીંડો એકદમ સરસ ચડી ગયો છે. આપણે જે પ્યોરી આપણે મિક્સર જારમાં બનાવી હતી આપણે એડ કરી દઈશું. એકદમ સરસ ચડવા દેવાનો છે ભીંડો. બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું. ચટણી પાવડર એડ કરીશું, ધાણા જીરું પાવડર એડ કરીશું, ત્યારબાદ આપણે તેમાં દહીં એડ કરીશું. પાછું બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું. થોડી વાર હજુ ચડવા દઈશું. એકદમ સરસ તમે ચડી ગઈ છે, જોઈ શકો છો. હવે આપણે તેને કટ કરી લઈશું.
હવે આપણે તેને પ્લેટમાં આવી રીતના કાઢી લઈશું. તાવેથા વડે આપણે એકદમ સરસ ઢોકળી તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે પીંડો સરસ ચડી જાય. હવે તેમાં આપણે છાશ એડ કરીશું. ત્યારબાદ ચટણી પાવડર એડ કરીશું. ત્યારબાદ આપણે ઢોકળી આમાં એડ કરી દઈશું. એકદમ સરસ બધું મિક્સ કરી દેવાનું. જો પછી કોથમીર વડે